સીવીડી આપણો 4P ઘાટ આ રીતના કંઈક હીરા છે મિત્રો। કાલે આપણે રફ દેખાડી હતી તમને કે હીરા ડટ્ટીવાળા હીરા સીવીડીના હીરા। ચાલો મિત્રો નમસ્કાર, જય માતાજી। કેમ ચાલે છે રત્ના કલાકાર ભાઈઓ મિત્રો? આપણે ફરી એકવાર કાલે સીવીડીના હીરા જે તમને મેં દેખાડ્યા રફ એ 4P થઈને આવી ગયા છે અને સાપીન ટેબલ પણ મેં ઘૂંટી નાખ્યા છે। હવે તમને દેખાડી કેવા હીરા લાગે છે અને એ માટે સાહેબ આજે મેં કે લાવો, ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે 4P દેખાડજો અને હીરા કાળી ઠપકીથી વહી જાય કે નહીં એ જોવું હતું અને જાણવું હતું, તો તમને હીરા પણ દેખાડી દઈશ। કન્ટિન્યુ બના રહેજો મિત્રો। તમે મિત્રો જે રાહ જોઈ રહ્યા હતા એ હીરા તમને દેખાડી દઉં। સીવીડી આપણો 4P ઘાટ આ રીતના કંઈક હીરા છે મિત્રો। કાલે આપણે રફ દેખાડી હતી તમને કે હીરા ડટ્ટીવાળા હીરા સીવીડીના હીરા રફ તમને દેખાડી હતી અને આ તમને 4P ઘાટ દેખાડી રહ્યો છું। જે મિત્રો જો આપણું સેમ્પલ છે અને ટેબલ ઘૂંટી ટેબલ ચક્કામાં ઘૂંટ્યા છે મિત્રો, કોઈ નખમાં નથી ઘૂંટ્યા। એટલે થોડુંક થોડુંક કાળી ટેપકી જે રહીને એ કેમિકલ છે, કોઈ ઓલું નથી। પણ તમને હીરા છે મિત્રો હું દેખાડી દઉં કે તમે જોઈ લો। ઘણા બધા કહેતા કે કાળા હીરા છે, આપણે એવી કોમેન્ટ પણ આવી કે આ હીરા તમને નહીં પોવાય, મોંઘા હીરા છે। તો આ રીતનો કંઈક આપણે મિત્રો 4P કરાવ્યું છે અને ટેબલ ઘૂંટી પછી આવી રીતના કંઈક હીરા તમને લાગે છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો। હવે આને આપણે મિત્રો વાત કરી તો કે આમાં વજન, ઘણા એને વજનનો પણ પ્રશ્ન હતો, તો વજનની પણ આપણે વાત કરી દઈશું કે કેવો વજન આવ્યું અને હીરા તો તમે જોઈ જ રહ્યા છો। તો મિત્રો આની અંદર તિયારનું વજન આપણે જે ગોળીના હીરા હોય ને 4Pમાં ગોળીના હીરા હોય અને સીવીડી એટલે તમારે ડબલ બનાવો તો 40% ઉપર 41-42% વજન આવી જાય, ઓછામાં ઓછું મિત્રો। આ તમને ઓછામાં ઓછું કહું 41% વજન લાવવું પડે, નકર પોસાય નહીં। જે આપણે કાલના હીરા દેખાડ્યા છે એના જ હીરા છે અને એ જ વજનની આપણે વાત કરી રહ્યા છીએ કે આની અંદર આપણે મિત્રો 41-42% વજન આપણું આવશે। અને જો આનો તમે સિંગલ બનાવો તો તમારું વજન 43-44% વજન આવી જાય। એટલું વજન લાવો તો જ પહોંચાય, નકર હીરા આપણને પહોંચાય નહીં। એટલે તમને મિત્રો તમે જો આ વિડીયો જોઈને આવ્યા હોય તો તમે રફનો વિડીયો જોઈ આવજો કે કેવા ભાવની રફ હતી અને આપણે 4P દેખાડી રહ્યા છીએ। હજુ આની અંદર બીજી પ્રોસેસ કરી અને મિત્રો બનાવી કેવું વજન બી આવે છે અને તૈયારી વેચવી ત્યારે આપણે એની પણ વાત કરશું કે આવી રીતના આપણે હીરા વેચ્યા, આવી રીતના હીરા લીધા, સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને મિત્રો હું દેખાડી રહ્યો છું કે સીવીડીની અંદર આપણે પણ હું પણ મિત્રો પહેલી વાર છું, કારણ કે સીવીડી આપણે સિંગલ બનાવ્યું તો ડબલ નહોતું બનાવ્યું, પણ ચેક કરવા માટે કે મંદિરની અંદર મિત્રો એક વાર તો 50% ટેરિફ લાગ્યો, એનો પણ હજુ માર હાલી રહ્યો છે અને સુરતની અંદર ખૂબ જ હોબાળો છે કે ટેરિફ આપણે હીરાવાળાને કેટલો નડવાનો છે। પણ એ છતાં પણ આપણે ચેક કરી અને વેચાય છે હીરા। પછી પણ તમને હું દેખાડવાનો છું કે આવી રીતના આપણે હીરા વેચ્યા ડબલના। તમને કહું સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવાડશું ને દેખાડશું પણ કે આ રફ તમારે સંપૂર્ણ મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળો અને લાઈક કરો, શેર કરો અને હાઈ પોઈન્ટ રહે ને મિત્રો એ પણ આપજો, એટલે બધા મિત્રોને વિડીયો આપણો મળે એ પોઈન્ટના હિસાબે યુટ્યુબવાળા આપણને વધુ ઇમ્પ્રેશન આપે અને બીજા લોકોને વિડીયો પણ મળતો જાય। તમને હીરાની અંદર હરેકને જે સંપૂર્ણ શીખવાની વાત હોય એ પણ તમને શીખવા મળી જાય। તો મિત્રો હવે સંપૂર્ણ તમને વાત જાણવા મળી જાય છે કે આવી રીતના હીરા છે, આવા ભાવના હીરા છે અને આવા હીરા દેખાય છે। હવે આને પેલ પાડી અને પોલિશ કટિંગ આપણે કર્યું પછી પણ તમને હું તો મિત્રો કેમ લાગ્યા હીરા? તમને હીરા દેખાડ્યા, સંપૂર્ણ વાત કરી, તમને રફ પણ મેં દેખાડી હતી અને આવી રીતના કંઈક આપણે હીરા હતા મિત્રો। આવા ને આવા સારા એવા વિડીયો જોવા માટે ધરમસિંહ ડાયમંડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો, અવારનવાર દેખાડતા રહેવી। ફરી એકવાર મળીશું બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી।